Atma, Namaste. This is Himanshu Shankla, the student of Grandmaster Chokok Sui and your spiritual brother. Let me do prayer. To the Divine Supreme God, Divine Father, Divine Mother, Master Chokok Sui, Lord Mahaguruji Mailing, to all the spiritual teachers, to all holy gurus, Mahagurus, holy devas, Mahadevas, archangels, holy angels, and spiritual helpers and my heart soul, we thank you for a great blessings. Thank you. So, good morning, good evening, જે પ્રમાણે ટાઈમ હોય. ઓકે, લેટ વી ટોક અબાઉટ વૈશાખ ફેસ્ટિવલ. વૈશાખ ફેસ્ટિવલ્સ વિશે તમે ઓલરેડી બહુ બધું સારી રીતે સમજાવ્યું છે, ડિટેલિંગમાં સમજાવ્યું છે કે જ્યારે ગૌતમ બુદ્ધને જે જન્મ થયો એ જે પૂર્ણિમાના દિવસે થયો હતો અને ચંદ્ર જે રાશિમાં હતી એ ટાઈમ પ્રમાણે ગણાય છે. ઓકે, તો વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે એમનો જન્મ થયો. વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે જ એમને નિર્માણ થયો, એટલે કે એમને સત્યને પ્રાપ્ત કર્યું, આત્મ સાક્ષાત્કાર થયું, બુદ્ધિ તત્વ પ્રાપ્ત કર્યું, બુદ્ધાત બન્યા અને વૈશાખ પૂર્ણિમાના દિવસે જ એમને શરીર છોડ્યું. અને આ બધી જ ક્રિયા એક રાશિની અંદર જ્યારે ચંદ્ર હતો ત્યારે થઈ. એટલે જ્યારે પણ વૈશાખ પૂર્ણિમાની આજુબાજુમાં એ રાશિમાં જ્યારે ચંદ્ર આવે છે ત્યારે આપણે વૈશાખ તરીકે એને ઉજવીએ છીએ. આ ઉજવવાનું પર્પઝ શું છે? તો જ્યારે ગૌતમ બુદ્ધા જ્યારે બોડી છોડીને જતા હતા તો એમના કેટલાક સિનિયર ડિસાઇપલ થોડાક સેડ હતા, કારણ કે સિનિયર ડિસાઇપલને ખબર હોય કે ગુરુ ગમે ત્યારે પણ બોડી છોડી શકે છે. અને બુદ્ધે થોડા એડવાન્સમાં એ લોકોને કહી દીધું હતું કે બસ હવે હું થાક્યો છું અને હવે હું વિચારી રહ્યો છું કે નિર્માણ માટેનો આ યોગ્ય ટાઈમ છે. ત્યારે કેટલાક હાયર સ્પિરિચ્યુઅલ ડિસાઇપલ્સ અને એસ્પેશિયલી આનંદ એમને રિક્વેસ્ટ કર્યું કે તમે આ ના કરો, કારણ કે હે ભગવાન, જો તમે છોડીને જતા રહેશો તો માનવકુળનું શું થશે? સો હી પ્રોમિસ ટુ હિઝ ડિસાઇપલ કે એમને કીધું કે ઉત્ક્રાંતિ દરેક વ્યક્તિને પોતાની જાતે કરવી પડે, પોતાની સાધના પોતાની જાતે કરવી પડે, પોતાને સાધવાનું ક્રિયા જે છે એ પોતાને જાતે જ કરવી પડે છે અને એમાં કોઈ તમને હેલ્પફુલ ના થઈ શકે. હા, તમને સપોર્ટ, રક્ષણ, મદદ બધું મળી શકે, પરંતુ તમારી સાધના અને તમારી જે આધ્યાત્મિક વિકાસ જે છે એ પોતાને ખુદ કરવો પડે. બીજો કોઈ વ્યક્તિ આવીને એને કરી શકે એ શક્ય નથી. છતાં પણ એમને જ્યારે એમના ડિસાઇપલોએ બહુ રિક્વેસ્ટ કરી ત્યારે એમને એવું નક્કી કર્યું કે સારું, હું વર્ષમાં એક દિવસ આવીશ કે જ્યારે એ જ રાશિમાં ચંદ્ર આવશે અને વૈશાખ પૂર્ણિમાના દિવસે આવશે ત્યારે હું આવીશ. ઘણીવાર ચૈત્ર માસની પૂર્ણિમાને પણ વૈશાખ ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે અથવા ઉજવવામાં આવે છે સારા શબ્દોમાં. તો વૈશાખ ફેસ્ટિવલ તરીકે ઉજવવામાં આવે છે. કેમ ઉજવવામાં આવે છે? કારણ કે ચંદ્ર એ રાશિમાં હોય છે. ઓકે, ટોરસ રાશિમાં હોય છે ચંદ્ર ત્યારે. અને એ દરમિયાન ભગવાન બુદ્ધ જે પૂર્ણિમાના મધ્યાંતરે, એ મધ્યાંતરનો દિવસ દરેક વખતે અલગ હોય છે. કોઈ વાર સવારે, કોઈ વાર બપોરે, કોઈ વાર સાંજે, કોઈ વાર રાતે હોય. એમાં વૈશાખ વેલી કરીને એક જગ્યા છે. ઓકે, તો વૈશાખ વેલીની અંદર ભગવાન બુદ્ધ આવે છે અને ત્યાં પોતે એ પ્રવેશ કરશે અને હ્યુમેનિટીને બ્લેસ કરશે. આ વૈશાખની અંદર હોલી માસ્ટર્સ લોકો એન્ટર થાય છે. લગભગ 1 મહિના પહેલેથી જ શું કહેવાય, 1 મહિના પહેલેથી જ લોકો ત્યાં ભેગા થવાનું શરૂ થઈ જાય છે. અને હોલી માસ્ટર્સ, હોલી ગુરુસ, સિનિયર ડિસાઇપલ્સ ત્યાં પહોંચે છે અને એ લોકો આ વૈશાખ ફેસ્ટિવલ ત્યાં વૈશાખ વેલીમાં કરતા હોય છે. ઓકે, તો વૈશાખ વેલી એ એવી જગ્યા છે જ્યાં તિબેટ, આપણો હિમાલયનો શિખર અને જે લા શો કરીને એક સિટી છે ચીનની, આ ત્રણેયનું એક ત્રિકોણ બને છે. અને આ ત્રિકોણનું જે મધ્ય કેન્દ્ર છે ત્યાં એક પહાડ છે જે સપાટ પહાડ છે, એનું સરફેસ સીધી છે. ઓકે, તો એ સીધી સરફેસ ઉપર એ બધા યોગીઓ, ગુરુઝ ત્યાં બધા ભેગા થાય છે અને ત્યાં પોતાની સાધના શરૂ કરે છે અને આ શુદ્ધિની પ્રોસેસ એ લોકો કરતા હોય છે. ઓછામાં ઓછા 1 મહિના પહેલેથી એ લોકો ત્યાં પહોંચી જતા હોય છે અને ત્યાં પોતાની સાધના કરતા હોય છે. એ જગ્યાને બેસી કરીને સાધના કરતા હોય છે.
તો આ વૈશાખ વેલીની અંદર ભગવાન બુદ્ધ આવતા હોય છે દર વર્ષમાં એક વખત, અને એ પીરિયડ 4 થી 6 મિનિટનો હોય છે, અને 4 થી 6 મિનિટમાં એ પોતે ઘણીવાર એનાથી થોડોક વધારે ટાઈમ પણ હોય છે, 8 મિનિટનો પણ ટાઈમ હોય છે. જે પ્રમાણે પૃથ્વીની કન્ડિશન હોય એ પ્રમાણે એ વધારે સમય કે ઓછો સમય રહે અને હ્યુમેનિટીને આ પોતાના આશીર્વાદોથી ઓતપ્રોત કરે છે. ઓકે, તો વૈશાખ વેલીના દિવસે જે વૈશાખ વેલી જે છે એના એ દિવસે જે વૈશાખ પૂર્ણિમાના દિવસે એ ભગવાન બુદ્ધ આવે એ ટાઈમ આપણા માટે અથવા હ્યુમેનિટી માટે ઓપોર્ચ્યુનિટીનો ટાઈમ છે. એકચ્યુઅલી પૂર્ણિમા એ ક્રાઇસિસનો ટાઈમ હોય છે, અને એ દરમિયાન યોગીઓ, બુદ્ધાસ, બોધિસત્વાસ એ પૃથ્વીને બ્લેસ કરતા હોય છે. એટલે યોગીઝ માટે આ ઓપોર્ચ્યુનિટીનો ટાઈમ પણ છે, કારણ કે હાયર ડાયમેન્શનલ એનર્જી જ્યારે ઉપરથી નીચે ઉતરતી હોય તો એક યોગીને હેલ્પફુલ થઈ શકે છે એના આંતરિક વિકાસને ઝડપી કરવા માટે અને એમની આધ્યાત્મિક ઉન્નતિને વધારવા માટે. તો આપણે થોડુંક એના પર જરા જોઈએ. તો જનરલી હોલી માસ્ટર્સ આ દિવસનો વેઇટ કરીને બેઠા હોય છે કે બુદ્ધા આવે ને એમને બ્લેસ કરે. બુદ્ધા તત્વ પ્રાપ્ત કર્યું એવું આપણા ગૌતમ બુદ્ધા જે કહેવાય છે, અથવા જે પહેલાં સિદ્ધાર્થ તરીકે ઓળખાતા હતા અને શક્ય કુળમાં જન્મ લીધા, એમના કારણે એમને શક્ય બુદ્ધા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ જે આપણે ગૌતમ બુદ્ધા તરીકે જેને ઓળખીએ છીએ, એ ગૌતમ બુદ્ધાએ પોતાના ડિસાઇપલને પ્રોમિસ આપ્યું એ પ્રમાણે પોતે આવીને હ્યુમેનિટીને બ્લેસ કરે છે આખા વર્ષમાં એક વખત. અને એ એક વખતનો ટાઈમ છે એ વૈશાખ પૂર્ણિમા છે. વૈશાખ ફેસ્ટિવલ તરીકે આપણે એને ઉજવીએ છીએ. હોલી માસ્ટર્સ આનું પ્રતીક્ષા ઓછામાં ઓછા 3 મહિના પહેલેથી સ્ટાર્ટ કરે છે. એટલે હોલી માસ્ટર્સ એની વૈશાખ માટેની પ્રિપેરેશન હોલી માસ્ટર ઓછામાં ઓછા 3 મહિના પહેલાંથી સ્ટાર્ટ કરે છે. એટલે વૈશાખ પૂર્ણિમાના 3 પૂર્ણિમા પહેલેથી એ પોતાની શુદ્ધિ, પોતાની સાધના, પોતાના આચાર, પોતાના વિચાર, પોતાના જે સેવા કાર્યોને એક્સિલરેટ કરી દે કે જેથી વધુને વધુ એ પ્યુરિફાઈડ કરી શકે પોતાની જાતને, અને જ્યારે ભગવાન બુદ્ધ આવે એના પછી પોતે એ ઉર્જાને વધુને વધુ ગ્રહણ કરી શકે એ માટેની એ લોકો પ્રોસેસ સ્ટાર્ટ કરે છે 3 મહિના પહેલાં. આપણે કદાચ હવે કરીએ છીએ પણ એ લોકો પહેલાંથી કરી દેતા હોય છે 3 મહિના પહેલાંથી. અને વૈશાખ પૂર્ણિમા પૂરી થાય એના પછીના 3 મહિના સુધી આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલુ હોય છે, જેથી એમનો ઉત્ક્રાંતિ બહુ ઝડપી થાય, નંબર 1. પરંતુ એક બીજા નિયમ પ્રમાણે કે આપણી ગેલેક્સીની કુંડલીની સર્ક્યુલેશન પણ આ જ વૈશાખ પૂર્ણિમાના આગળના પૂર્ણિમાએ એટલે કે ચૈત્ર પૂર્ણિમાએ સ્ટાર્ટ કરવામાં આવે છે, અથવા જો ચૈત્ર હોય તો એના પહેલાંની જે પૂર્ણિમા છે એ દિવસે સ્ટાર્ટ થાય છે. અને કુંડલીની જે સ્પિરિચ્યુઅલ એનર્જીનું ફોલિંગ ડાઉન થાય છે એ ફોલિંગ ડાઉન 1 મહિના સુધી, એટલે આગળના મહિનાની પૂર્ણિમાથી સ્ટાર્ટ થાય છે. અને એનર્જાઇઝિંગ સર્ક્યુલેશન, અર્હાતિક યોગીસને ખબર છે એનર્જાઇઝિંગ સર્ક્યુલેશન શું છે કુંડલિનીમાં. તો એનર્જાઇઝિંગ સર્ક્યુલેશનમાં ડિવાઇન એનર્જી એ પોરિંગ ડાઉન થાય છે, નીચે ઉતરતી જાય છે. અને એ વૈશાખ પૂર્ણિમાના દિવસે એ પીક ટાઈમે, જે પૂર્ણિમાના મધ્ય પોઈન્ટ કહેવાય, એ પીક ટાઈમમાં એ પૃથ્વીને ટચ કરે છે અને પૃથ્વીની કુંડલીની અવેકન થાય છે. એ ટાઈમે જ્યારે સ્પિરિચ્યુઅલ એનર્જી નીચે આવે અને પૃથ્વીની એનર્જી અવેકન થઈને ઉપરની તરફ જાય છે. અને એ પૂર્ણિમા પછી, એટલે કે વૈશાખ પૂર્ણિમાના પછીના પૂર્ણિમા સુધી સતત આ કુંડલીનો ફ્લો ઉપરની તરફ જતો હોય છે. એટલે આપણી માટે આ 2 મહિનાઓ બહુ મહત્ત્વના હોય છે. વૈશાખ પૂર્ણિમાના આગળનો પૂર્ણિમાથી વૈશાખ પૂર્ણિમા, અને વૈશાખ પૂર્ણિમાથી એના પાછળની પૂર્ણિમા. તો આ જે હોય છે એ આપણી સાધનાનો રિયલ ટાઈમ છે. કેમ આ સ્પિરિચ્યુઅલ એનર્જી આપણા માટે એટલી બધી ઇફેક્ટિવ છે, કેમ બીજી પૂર્ણિમા કરતાં? એવું નથી. આપણા ચૈત્ર પૂર્ણિમા પણ બહુ પાવરફુલ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે આપણી જે કહેવાય છે આસો પૂર્ણિમા પણ છે, અને એના સિવાયની પણ આપણી 2 ગુપ્ત નવરાત્રિની પૂર્ણિમા હોય છે, એ પણ બહુ જ મહત્ત્વની હોય છે. પરંતુ વૈશાખ પૂર્ણિમા થોડી વધારે સ્પેશિયલ છે. કેમ છે? તો ગૌતમ બુદ્ધા જ્યારે ફર્સ્ટ બુદ્ધા છે, જે માનવ કુળમાંથી આવેલા બુદ્ધા છે, અત્યાર સુધીમાં જેટલા પણ બુદ્ધા આવી ગયા છે, રાઈટ, અત્યાર સુધીમાં એવું કહેવાય છે 24 બુદ્ધા આવી ગયા છે, રાઈટ. તો અને 25માં, એટલે કે 24 બુદ્ધા પછી પહેલાં જે બુદ્ધા આવે અને 25માં બુદ્ધા, પણ એ પહેલા બુદ્ધા તરીકે ઓળખાય છે. તો પહેલા બુદ્ધા જે આવ્યા એ ગૌતમ બુદ્ધ તરીકે એમને ઓળખવામાં આવે છે.
ગૌતમ બુદ્ધ એ માનવ કુળમાંથી આવેલા પહેલા બુદ્ધા છે. અત્યાર સુધીમાં જેટલા બી બુદ્ધાઓ આવ્યા છે એ માનવ કુળમાંથી નથી, એ બહારની ગેલેક્સીઓમાંથી, બહારના સૂર્યમંડળોમાંથી અને બહારની બ્રહ્માંડોમાંથી એ આપણી હ્યુમેનિટીને ગાઈડ કરવા માટે આવેલા હતા. પણ આ પહેલા બુદ્ધા હતા, પોતાની સાધનાથી એ બોધિસત્વ એટલે કે હોલી માસ્ટરનું પદ પ્રાપ્ત કર્યા પછી 10થી વધારે જન્મ સુધી પોતાની જાતને પ્રિપેર કરી અને બુદ્ધા તત્વને પ્રાપ્ત કર્યું. એના પછી બીજા નંબરના બુદ્ધા આવ્યા, બુદ્ધા પદ્મસંભવા. આપણા ગુરુજી મહાગુરુજી મેલિંગ તરીકે આપણે એમને ઓળખીએ છીએ ખૂબ સારી રીતે. તો એ સેકન્ડ બુદ્ધા તરીકે ઓળખવામાં આવે છે. તો એકવાર જ્યારે બુદ્ધત્વ પ્રાપ્ત થયા પછી એ કોઈ નાના પર્પઝ માટે પૃથ્વી પર આવી શકે નહીં. એમને જ્યારે પણ આવવું હોય તો સોલર મંડળના કલ્યાણ માટે જ આવી શકે, અથવા તો પૃથ્વીના બહુ મોટા કલ્યાણ માટે આવી શકે. દાખલા તરીકે રામ ભગવાન એ કોઈક મોટા પર્પઝ માટે આવ્યા હતા, કૃષ્ણ ભગવાન એ પણ કોઈ મોટા પર્પઝ માટે આવ્યા હતા, એવી રીતે બુદ્ધ પણ કોઈક મોટા પર્પઝ માટે હ્યુમેનિટીને માટે એ આવ્યા હતા. અને જેટલા બી બુદ્ધા આવે છે એ બહુ મોટા પર્પઝ માટે આવે છે, નાના પર્પઝ માટે આવતા નથી. પણ છતાં પણ ભગવાન બુદ્ધે જે પોતાની સ્ટુડન્ટોને જે પ્રોમિસ આપી, હ્યુમેનિટીને જે પ્રોમિસ આપી છે, એ પ્રોમિસ એ છે કે હું વર્ષમાં એકવાર આવીશ અને તમને બધાને મારા પ્રેમ અને મારે કરુણાથી ભરીશ, હું મારા આશીર્વાદોથી ભરીશ. જ્યારે આ બુદ્ધા છે એ બુદ્ધાહુડ જે છે અથવા બુદ્ધા તત્વથી જોડાયેલા જે બુદ્ધાસ છે, એમના પહેલાં પણ ઘણા બધા બુદ્ધા આવ્યા છે. બુદ્ધા શક્યમુનિ, બુદ્ધા ક્વાનિન, બુદ્ધા અવલોકેશ્વરા જેમને ઓળખાય છે, અમિતા બુદ્ધા, એવા ઘણા બધા બુદ્ધા આવ્યા છે. પણ આ માનવકુળમાંથી આવેલા પહેલા બુદ્ધા છે જેમને એમને પ્રોમિસ આપી છે કે વર્ષમાં એકવાર હું આવીશ. અને પૃથ્વી પર એ આવે નહીં, કારણ કે એમનું કામ બહુ વિશાળ હોય છે, બહુ મોટા ગેલેક્સી લેવલ અને બ્રહ્માંડના લેવલનું એમનું કામ છે. હવે એ બિંગ્સ અહીંયા એટલું બધું જરૂર ના હોય, એક પ્રાઇમ મિનિસ્ટર કોઈક પ્લમ્બરિંગ ફિટ કરવા માટે ના આવે, પણ છતાં બી એમને કીધું કે હું આવીશ અને માનવકુળ માટે આવીશ, અને હું મારા પ્રેમથી, મારી કરુણાથી, મારી શક્તિથી અને મારા આશીર્વાદોથી અને હ્યુમન કોળને અને પૃથ્વીને ભરી જઈશ. અને એમને પ્રોમિસ આપ્યા પ્રમાણે એ આવે છે. તો એ દરમિયાન આપણે પોતાની જાતને થોડુંક પ્રિપેર કરેલા હોય તો વધારે સારી રીતે, કારણ કે એ આદિ અને અનાદિ કાળ જે ડાયમેન્શન છે, રાઈટ, દેર આર 7 ડાયમેન્શન, જેને પ્રાતભાઈએ બહુ સારી રીતે સમજાવ્યું હતું. ફિઝિકલ ડાયમેન્શન, ઇથેરિકલ ડાયમેન્શન, ઇમોશનલ ડાયમેન્શન અથવા એસ્ટ્રલ ડાયમેન્શન, મેન્ટલ ડાયમેન્શન એન્ડ હાયર ડાયમેન્શન. એમાં જે ઉપરના 7મા અને 6ઠ્ઠા નંબરના ડાયમેન્શન જે છે એના અંદર એ બુદ્ધાહુડ વર્કઆઉટ કરતા હોય છે. એ લોઅર ડાયમેન્શનમાં જલ્દી આવતા નથી. અને આપણે લોકો જે એવી રીતે લગભગ કેટલા ડાયમેન્શન છે, 52 ડાયમેન્શન છે. અને 52 ડાયમેન્શનમાંથી આપણે લોકો હજુ 4થા 5મા ડાયમેન્શનમાં જ છીએ. અને હ્યુમન કુળ આખી 3જા ડાયમેન્શનમાં છે. કેટલાક યોગીઝ એવા છે કે જે 5મા પૃથ્વી પર હોવા છતાં 5મા, 6ઠ્ઠા, 7મા, 8મા, 9મા અને 14મા ડાયમેન્શન સુધી છે. અને એમની હાયર એનર્જીસનો આપણને લાભ મળતો હોય છે કોઈક વાર જ્યારે આપણે એમના સંપર્કમાં આવીએ ત્યારે. પરંતુ જ્યારે બુદ્ધા જ્યારે આવે છે તો 45 ડાયમેન્શન પ્લસ ડાયમેન્શનથી આવે છે. એ એવી હાયર એનર્જી છે જે પૃથ્વી માટે દુર્લભ છે. એ શક્ય જ નથી બુદ્ધિ ઇઝીલી પૃથ્વી એને ગ્રહણ કરી શકે અથવા હ્યુમેનિટી એને મેળવવા માટે એટલા શક્તિશાળી નથી. તો એ જ્યારે બુદ્ધા આવે છે તો 45 ડાયમેન્શન પ્લસથી એ નીચે ઉતરે છે. ત્યારે જ્યારે એ પૃથ્વી પર આવી કરીને જ્યારે હ્યુમેનિટીને બ્લેસ કરે છે તો શું થાય છે કે હ્યુમેનિટી એને આ 45 ડાયમેન્શનથી ઉપરની બધી એનર્જીસના લાભ મળે છે. અને એ લાભ આપણી સ્પિરિચ્યુઅલિટીને બહુ એક્સિલરેટ કરી દે છે. એટલે આ દિવસે ધ્યાન કરવું, આ દિવસે આધ્યાત્મિક વિકાસ કરવો માટે પ્રયત્ન કરવો અને આત્મ સાક્ષાત્કાર માટેનો પ્રયત્ન કરવો ખૂબ જ જરૂરી છે હ્યુમન કુળ માટે અને સ્પેશિયલી. અને આ દરમિયાન એ જ્યારે પૃથ્વીને બ્લેસ કરતા હોય તો જે ખાલી સ્પેસ હોય, દાખલા તરીકે આપણે પાણી રેડીએ તો જ્યાં આપણે સમતળ જગ્યા હોય પરંતુ કોઈ જગ્યા પર ખાલી જગ્યા હોય એટલે ખાડા જેવું હોય તો ત્યાં ઝડપથી એનર્જી પાણી વધારે સ્ટોર થશે. એવી જ રીતે આપણે જેટલા આંતરિક રીતે શુદ્ધ થયેલા હશું, આપણે આંતરિક રીતે જેટલા ખાલી થયેલા હશું, જેટલા વર્ચ્યુસની પ્યુરિફિકેશન ટ્રાયેંગલ્સ કરેલા હશે, જેટલું આપણે પોતાની જાતને ફર્ગિવનેસથી પ્યુરિફાઈડ કરેલું હશે, ઇનર રિફ્લેક્શનથી પ્યુરિફાઈડ કરેલું હશે, મંત્રોથી પ્યુરિફાઈડ કરેલું હશે, સાધનાથી પ્યુરિફાઈડ કરેલા હશે, તો વધારે પ્રમાણમાં આપણી પાસે સ્પેસ હશે. તો એ બુદ્ધા ભગવાન જ્યારે બ્લેસ કરશે ત્યારે આપણામાં વધારે પ્રમાણમાં દિવ્ય એનર્જી સ્ટોર થઈ શકે. એટલી માટે આપણે આ વૈશાખ પૂર્ણિમા અટેન્ડ કરીએ છીએ અને આનું બહુ મહત્ત્વ છે.
માસ્ટર ચોકોક્સુઈના કહેવા પ્રમાણે જ્યારે 36 ટાઈમ એટલે તમે જ્યારે વૈશાખ 36 ટાઈમ અટેન્ડ કરો તો યુ બીકમ એનલાઇટેડ બીઇંગ્સ, રાઈટ. તમે એનલાઇટેડ થઈ જાઓ 36 ખાલી વૈશાખ અટેન્ડ કરવાથી. સમજણ પડી રહી છે. અને આ વૈશાખ પૂર્ણિમાના દિવસે જે ઉર્જા મળે છે એ 1 વર્ષનું સ્પિરિચ્યુઅલ ભાથું તૈયાર કરે છે. સો આપણે પોતાની જાતને અપગ્રેડ કરવા માટે મેક્સિમમ પ્રયત્ન કરવાનો છે કે આ દિવસો દરમિયાન પ્યુરિફિકેશન થશે. આપણે જે અર્હાતિક યોગીસ છે એ લોકો અને એઝ પર જે પ્રમાણે ટીમે ડિસાઇડ કર્યું છે, આખી જે આપણી સ્કૂલની જે ટીમે ડિસાઇડ કર્યું છે એ પ્રમાણે તમને અલગ અલગ વેબસાઇટ ઉપર ટાઈમ પ્રમાણે પ્યુરિફિકેશન્સના બધા ઓડિયોઝ ને બધું એ આપણે બધા સાથે બેસીને કરીશું. પણ બેટર વે એ છે કે તમે તમારા એના સિવાય પણ પોતાનું પ્યુરિફિકેશન કરતા જાઓ. અને તમને પ્યુરિફિકેશનનું શિડ્યુલ્સ 3 દિવસ એગોનું અને 3 દિવસ પછીનું અને વૈશાખનું તમને મોકલી આપવામાં આવશે અને એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. જેટલું થઈ શકે એટલું સ્ટ્રિક્ટલી ફોલો કરો એને, અને જેટલું થઈ શકે એટલું પોતાની જાતને તૈયાર કરો એ માટે. અને વૈશાખના દિવસે આપણે એકબીજા સાથે ઇન્ટરનલી કનેક્ટ થઈને બેસીશું. જે જગ્યા ઉપર હશે પોતપોતાના ઘરમાં હશે તો પોતપોતાના ઘરમાં, જે લોકો નહીં આવી શકે પોતાના ઘરથી એ કનેક્ટ થશે ગ્રુપને, અને આપણે લોકો કલેક્ટિવલી કોન્શિયસનેસથી એકરૂપ થઈને આપણે આત્મતત્વથી એકરૂપ થઈને આ સાધના કરીશું. અને એ દરમિયાન જ્યારે ટ્વિનાટ મેડિટેશન કરતા હશો, જ્યારે પૃથ્વી બ્લેસ કરતા હોઈએ ત્યારે ભગવાન બુદ્ધ જ્યારે પૃથ્વીને બ્લેસ કરતા હશે, આપણે પણ પૃથ્વીને બ્લેસ કરતા હશે, તો આપણે એમનું ક્રિસ્ટલ બનીએ છીએ, રાઈટ, વજ્ર બનીએ છીએ કે આપણા દ્વારા એ એનર્જી પોરિંગ ડાઉન થશે પૃથ્વી પર, તો વધારે બેનિફિટ્સ આપણને મળશે અને આપણે કાર્મિકલી એલિજિબલ થઈશું કે એ એનર્જીને વધારે પ્રમાણમાં એને સ્ટોર કરી શકીએ. એટલે જ માટે વૈશાખના દિવસે આપણે ટ્વિન હાર્ટને વધારે મહત્ત્વ આપીએ છીએ, ન કે લેવલને, ન કે બીજા અર્હાતિક મેડિટેશન્સને. આપણે સૌથી વધારે કોને મહત્ત્વ આપીએ છીએ? ટ્વિન હાર્ટ મેડિટેશનને. ઓકે, તો આ વૈશાખનું થોડું ઘણું મહત્ત્વ છે. આઈ હોપ તમને મજા આવી હશે. અને જે લોકોએ થોડુંક ફરીથી, જે લોકોનું રજિસ્ટ્રેશન વૈશાખ ગ્રુપમાં, અર્હાતિક ગ્રુપમાં અથવા બેઝિક એડવાન્સ એન્ડ સાયકોથેરેપીવાળાને વૈશાખ ગ્રુપમાં ન થયું હોય એ લોકો ફરીથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવે. અને એની ફી રાખેલી છે જે પૈસા ડોનેશનમાં આપણે યુઝ કરવાના છે માસ્ટર વર્ક્સમાં, એને યુટિલાઇઝ કરવામાં આવશે. Okay, so Atma Namaste. This is Himanshu Shankla. Especially, I request you to do thorough purifications. આ બહુ સારો ટાઈમ છે પ્યુરિફિકેશનનો. જેટલું થઈ શકે એટલું પ્યુરિફિકેશન કરો, જેટલા થઈ શકે એટલું વર્ચ્યુસને પ્રેક્ટિસ કરો, કારણ કે વર્ચ્યુસ પ્યુરિફિકેશનને ટકાવી રાખે છે. દાખલા તરીકે બેઝિક પ્રાણી કિલર હોય તો એ લોકો શું કરી શકે? તો એ ફર્ગિવનેસ કરી શકે છે, ઓમ ચાન્ટિંગ કરી શકે, ટ્વિન હાર્ટ વિથ સેલ્ફ હિલિંગ કરી શકે છે. અને એવરી ડે કરો, થઈ શકે તો 2 વાર કરો બેઝિકવાળા. એડવાન્સવાળા પોતાની સાયકોથેરાપી કરી શકે છે, ફર્ગિવનેસ કરી શકે છે, ટ્વિન હાર્ટ મેડિટેશન કરી શકે, ટ્વિન હાર્ટ મેડિટેશન વિથ ચક્રલ હિલિંગ કરી શકે, ટ્વિન હાર્ટ મેડિટેશન વિથ સેલ્ફ હિલિંગ કરી શકે છે. સો આ કરી શકાય છે અને એ લગભગ આપણે સવાર મોર્નિંગમાં કરીશું. એના સિવાય જે લોકો અર્હાતિક યોગીસ છે એ લોકો શું કરી શકે? તો ઇનર રિફ્લેક્શન ફોર્મ રિઝોલ્યુશન કરી શકે, 5 ટ્રાયંગલ્સ એવરી ડે કરી શકે છે, અને લગભગ આપણે લોકો સાથે કરીશું, રાઈટ? ઓકે, નેક્સ્ટ નંબર 2, તમે સેક્રિફાઇસિંગ કરી શકો છો, વર્ચ્યુઝને પ્રેક્ટિસ કરો. ખાસ કરીને ધ્યાન રાખજો, જેટલું શુદ્ધિકરણ કરવું જરૂરી છે ને એટલું શુદ્ધિકરણને ટકાવી રાખવું જરૂરી છે, રાઈટ? તમે જેટલું ઉપર ચડો છો અથવા શુદ્ધિકરણને બહુ સારી રીતે સફાઈ કરીને તમારું કોન્શિયસનેસને અપગ્રેડ કર્યું, અને તમે વર્ચ્યુઝને પ્રેક્ટિસ નહીં કર્યા, લવિંગ કાઇન્ડનેસ, ઓનેસ્ટી, એ બધાને ભૌતિક જીવનમાં પ્રેક્ટિસ નહીં કર્યા, તો એ પાછું કોન્શિયસનેસ ડાઉન આવી જશે. તો એ કોન્શિયસનેસ જેવી રીતે શુદ્ધિકરણ ઉપરની તરફ લઈ જાઓ છો, કોન્શિયસનેસને અપલિફ્ટ કરો છો, એ અપલિફ્ટને જાળવી રાખવા માટે, એ સ્તર ઉપર જ જાળવી રાખવા માટે તમારે વર્ચ્યુઝ પ્રેક્ટિસ કરવી પડશે. સો પ્રેક્ટિસ ધ વર્ચ્યુઝ. ડોન્ટ સ્પીક લાય unnecessarily, don't criticize anyone, and practice all virtues, 5 virtues. Try to do best. Okay, this is best time to practice. To do practice regularly. અને ટ્રાયંગલ્સ કરી શકાય છે, સેક્રિફાઇસિંગ કરી શકાય છે. આના સિવાય કુંડલિની યોગા,
અર્હાતિક ધ્યાન જે પ્રમાણે શિડ્યુલ્સમાં આપેલા છે એ પ્રમાણે તમે કરો. ટ્વીનાટ વિથ ચક્ર હીલિંગ કરો, ટ્વીનાટ વિથ સેલ્ફ હીલિંગ કરો અને બ્લેસ કરો, લોકોને બ્લેસ કરો, આધ્યાત્મિકતાથી બ્લેસ કરો એવરીવન. અને ખાસ કરીને મેડિટેશન પછી કોરોના વાયરસની જે રિગાર્ડિંગ મેટર્સ છે, તો કોરોના વાયરસ એ સૌથી વધારે રેસ્પિરેટરી સિસ્ટમ ઉપર વર્કઆઉટ કરે છે. તો તમે પૃથ્વીની રેસ્પિરેટરી સિસ્ટમ, દરેક વ્યક્તિ, દરેક જીવની રેસ્પિરેટરી સિસ્ટમને બ્લેસ કરો ડિવાઇન ઇવીથી, કે એ કમ્પ્લીટલી ડિસઇન્ફેક્ટેડ થઈ જાય એવરી પર્સન. ખાસ કરીને જે વ્યક્તિઓ ઇન્ફેક્ટેડ હોય, આખા ગુજરાતમાં, ઇન્ડિયામાં અને ઓલ ઓવર વર્લ્ડમાં જેટલા વ્યક્તિઓ ઇન્ફેક્ટેડ હોય એ લોકોના બેક હાર્ટમાંથી ઇલેક્ટ્રિક વાયલેટ એમના બંને લંગ્સમાં જઈ રહ્યો છે, આખી રેસ્પિરેટરી સિસ્ટમમાં જઈ રહ્યો છે, કોરોના વાયરસને ન્યુટ્રલાઇઝ કરી રહ્યો છે અને ડિસઇન્ફેક્ટેડ કરી રહ્યો છે, ઇન્ફેક્શનથી મુક્ત કરી રહ્યો છે અને આખી રેસ્પિરેટરી સિસ્ટમ હીલ, હેલ્ધી અને રિજનરેટ થઈ રહી છે. એવી રીતે તમે બ્લેસ કરો અને બ્લેસ કરો કે એમની ઇમ્યુનિટી પાવર્સ, રોગ પ્રતિકારક શક્તિ અનેક ગણી વધે. ઓકે, સો ડુ યોર બેસ્ટ. આઈ રિક્વેસ્ટ ટુ ગોડ કે તમને એમાં મદદરૂપ થાય, તમને હેલ્પફુલ થાય, કે તમે બધા બહુ સારી પ્રેક્ટિસીસ કરી શકો અને પોતાને એટલા એલિજિબલ બનાવો કે આ પીરિયડનો તમે પ્રોપરલી જેટલો થઈ શકે એટલો વધારે સારો સદુપયોગ કરી શકો. ડુ પ્યુરિફિકેશન પ્રોપરલી. તો તમે અંદરથી ખાલી હશો તો લોર્ડ બુદ્ધની એનર્જી પુષ્કળ પ્રમાણમાં તમારી અંદર પ્રવેશ કરશે. અને દર ફેર ઘણા લોકો, જે લોકોને વૈશાખ કરેલું છે, એ લોકો કહેતા હોય છે કે સર વૈશાખ કર્યા પછી આપણને 15-20 દિવસ સુધી જાણે એવું લાગે કે આખું અલગ જ અસ્તિત્વ ફીલ થાય, ડ્યુ ટુ લોર્ડ બુદ્ધાસ એનર્જીસ. અને આ બુદ્ધાની એનર્જીને વધારે વધારે સાચવવા માટે એના પછી પણ થોડા દિવસો સુધી, ઇવન હોલીમાં 1 મહિના સુધી મિનિમમ, અથવા તો હોલી માસ્ટર 3 મહિના સુધી કરે, આપણે 1 મહિના સુધી તો કરી શકીએ, તો 3 મહિના સુધી એને વધારે મેગ્નિફાઈડલી, ઇફેક્ટિવલી બનાવવા માટે એ લોકો સાધના કરતા હોય છે. તો આપણે 3 દિવસ તો કરીશું, પરંતુ 3 દિવસ પછી પોતાની જાતે 1-8 મહિના તો કન્ટિન્યુઅસ કરો, કે જેથી તમારે એનો આખા વર્ષ સુધી બેનિફિટ્સ તમને મળશે. અને જ્યારે પણ તમે દરેક વૈશાખ જ્યારે અટેન્ડ કરો છો, તમને અનુભવ થશે કે દરેક વૈશાખની અંદર તમે પોતે કંઈક ને કંઈક અપગ્રેશન થતું હોય છે. તમે જે લોકો રેગ્યુલર બેઝ ઉપરથી વૈશાખ અટેન્ડ કરે છે એ લોકોને ખબર છે. હું 2003થી કોન્સ્ટન્ટલી વૈશાખને અટેન્ડ કરું છું અને આઈ એક્સપિરિયન્સ ડેટ એવરી યર્સ મારું અપગ્રેશન એમાં થાય છે. અને આઈ રિક્વેસ્ટ યુ ઓલ્સો ડુ ધીટ. થેન્ક યુ. આત્મા નમસ્તે. God blessings be with you and your family. Lord Buddha's blessings be with you and your family. Guru's blessings be with you and your family. So be it. Atma Namaste.